નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીએ પતિને ભણાવવા માટે રાત દિવસ મજૂરી કરી, પણ સાહેબ બન્યા પછી તેણે બધાની સામે પત્નીને ધક્કો માર્યો. પણ 5 મિનિટ પછી જે થયું તેને આખી ઓફિસના હોશ ઉડાવી દીધા. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર પ્રેસ કરજો, જેથી તમને આવી અવનવી સ્ટોરી સૌથી પહેલાં સાંભળવા મળે. અમદાવાદના એક નાનકડા વિસ્તારમાં રહેતી અંજલિનું જીવન માત્ર તેના પતિ વિક્રમની આસપાસ જ ફરતું હતું. વિક્રમ એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતો, પરંતુ તેના પરિવારની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તે MBAનો મોંઘો અભ્યાસ કરી શકે. અંજલિએ જ્યારે વિક્રમ સાથે લગ્ન કર્યા ત્યારે તેણે પતિના સપનાને પોતાનું સપનું બનાવી લીધું. વિક્રમ રાત્રે વાંચતો અને અંજલિ દિવસ રાત લોકોના ઘરે ટિફિન પહોંચાડવાનું કામ કરતી. ગરમી હોય કે વરસાદ, અંજલિ ક્યારેય થાકતી ન હતી. તેણે પોતાના લગ્નના ઘરેણાં પણ વેચી દીધા, જેથી વિક્રમની કોલેજની ફી ભરી શકાય. વિક્રમના મિત્રો પણ અંજલિના હાથનું જમતા. એમાંનો જ એક હતો દેવાંશ, એક અનાથ છોકરો, જેની પાસે ફી ભરવાના કે જમવાના પૈસા ન હતા. અંજલિ તેને પણ પોતાના નાના ભાઈની જેમ જમાડતી અને મદદ કરતી. વર્ષો વીત્યા અને અંજલિની મહેનત રંગ લાવી. વિક્રમનું MBA પૂરું થયું અને તેને એક મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરી મળી ગઈ. તેની આવડતના કારણે તે ખૂબ જ ઝડપથી પ્રમોશન મેળવીને કંપનીનો વાઇસ પ્રેસિડન્ટ બની ગયો. હવે તેમની પાસે મોટો બંગલો, લક્ઝરિયસ ગાડી અને નોકર-ચાકર બધું જ હતું. પરંતુ પૈસા અને હોદ્દાની સાથે વિક્રમમાં અહંકાર પણ આવી ગયો હતો, જે અંજલિના કારણે તે આ મુકામ પર પહોંચ્યો હતો. એ જ અંજલિ હવે તેને ગામડિયાણ અને અભણ લાગવા માંડી હતી. વિક્રમને હવે મોંઘી પાર્ટીઓમાં જવાનું ગમતું, પણ તે અંજલિને ક્યારેય સાથે ન લઈ જતો. તને ઇંગ્લિશ બોલતા નથી આવડતું અને તારા કપડાં મારી સ્ટાન્ડર્ડ લાઇફસ્ટાઇલને મેચ નથી કરતા. તે અવારનવાર અંજલિને મેણા મારતો. એક દિવસ વિક્રમની કંપનીમાં એક બહુ મોટી ઇવેન્ટ હતી. કંપનીના ગ્લોબલ ચેરમેન અને સૌથી મોટા ઇન્વેસ્ટર અમેરિકાથી પહેલીવાર ભારત આવી રહ્યા હતા. આ 500 કરોડની ડીલ હતી અને આખી ઓફિસ શણગારવામાં આવી હતી. વિક્રમ સવારે ઉતાવળમાં ઘરેથી નીકળી ગયો, પણ તે પોતાની એ ફાઇલ ઘરે જ ભૂલી ગયો હતો, જેમાં ડીલના સૌથી મહત્વના પેપર્સ હતા. અંજલિને ખબર પડી કે આ ફાઇલ વિના વિક્રમની નોકરી જોખમમાં આવી શકે છે. તે તરત જ સાદી સુતરાઉ સાડીમાં ફાઇલ લઈને રિક્ષામાં ઓફિસ પહોંચી. ઓફિસનો શાનદાર કાચનો હોલ, મોંઘા સૂટ-બૂટ પહેરેલા લોકો અને હાઈ-ફાઈ માહોલ. અંજલિ ડરતા ડરતા અંદર પ્રવેશી. વિક્રમ પોતાની વિદેશી ક્લાયન્ટ્સ અને સ્ટાફ સાથે ઊભો હતો. જેવી તેની નજર અંજલિ પર પડી, તેનો પારો આસમાને પહોંચી ગયો. તે ઝડપથી ચાલીને અંજલિ પાસે આવ્યો. તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? વિક્રમે દાંત પીસીને ધીમા પણ ગુસ્સાવાળા અવાજે કહ્યું. તમે આ ફાઇલ ઘરે ભૂલી. અંજલિ માંડ આટલું બોલી શકી. તો ડ્રાઈવરને મોકલવાની હતી ને? મારી આખી ઓફિસ સામે મારી ઇજ્જત કાઢવા આવી ગઈ છે. જો તારા કપડાં, લોકો મને શું કહેશે? કે મારી પત્ની એક નોકરાણી જેવી દેખાય છે? આ ફાઇલ આપ અને અત્યારે જ અહીંથી નીકળ. વિક્રમે બધાની સામે અંજલિના હાથમાંથી ફાઇલ આંચકી લીધી અને તેને દરવાજા તરફ ધક્કો માર્યો.
સ્ટાફના લોકો અંદરો અંદર હસવા લાગ્યા. અંજલિની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તે અપમાનનો ઘૂંટડો પીને દરવાજા તરફ જવા જ લાગી હતી કે ત્યાં જ બહાર 6 કાળી લક્ઝુરિયસ ગાડીઓનો કાફલો આવીને ઊભો રહ્યો. સિક્યુરિટી ગાર્ડ્સ એલર્ટ થઈ ગયા. આખી ઓફિસમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. અમેરિકાથી આવેલા કંપનીના માલિક અને અબજોપતિ ચેરમેન કારમાંથી બહાર ઉતર્યા. વિક્રમ તરત જ પોતાનો કોટ સરખો કરીને હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને તેમને આવકારવા દરવાજા તરફ દોડ્યો, પરંતુ ચેરમેન દરવાજાની અંદર પ્રવેશ્યા. વિક્રમને સંપૂર્ણપણે ઇગ્નોર કર્યા અને સીધા ત્યાં જઈને ઊભા રહ્યા જ્યાં અંજલિ રડતી આંખે ઊભી હતી. આખી ઓફિસના શ્વાસ અદ્ધર થઈ ગયા જ્યારે અબજોપતિ ચેરમેને અચાનક નીચે ઝૂકીને અંજલિના પગે હાથ લગાડ્યો. ભાભી, તમે મને ઓળખ્યો કે નહીં? ચેરમેનનો અવાજ ભીનો હતો. અંજલિએ આંસુ લૂછીને ધ્યાનથી જોયું. એ બીજું કોઈ નહીં પણ દેવાંશ હતો. એ જ અનાથ છોકરો જેને વર્ષો પહેલાં અંજલિને મફતમાં ટિફિન ખવડાવ્યું હતું અને પોતાના ઘરેણાં વેચીને તેના પહેલાં કોમ્પ્યુટર માટે પૈસા આપ્યા હતા. દેવાંશભાઈ, તમે? અંજલિના મોંમાંથી આશ્ચર્યના શબ્દો સરી પડ્યા. દેવાંશ ઊભો થયો અને આખી ઓફિસ સામે ધીરજથી બોલ્યો, આજે હું જે પણ કહી છું તે આ સાધારણ દેખાતી સ્ત્રીના કારણે છું. જ્યારે આખી દુનિયાએ મને તરછોડી દીધો હતો ત્યારે અંજલિ ભાભીએ પોતાના ઘરેણાં વેચીને મને ભણાવ્યો હતો. પછી દેવાંશે વિક્રમ તરફ જોયું, જેનો ચહેરો હવે પરસેવે રેપઝેપ થઈ ગયો હતો. વિક્રમ, દેવાંશનો અવાજ હવે એક કડક બોઝનો હતો. જે માણસ પોતાની એ પત્નીની કદર નથી કરી શકતો, જેણે તેના માટે પોતાનું જીવન દાવ પર લગાવી દીધું, તે મારી કંપનીની શું કદર કરશે? મેં હમણાં જ દરવાજા પર જોયું કે તે એમની સાથે કેવું વર્તન કર્યું. વિક્રમ ધ્રુજવા લાગ્યો. સર, પ્લીઝ, મારી ભૂલ થઈ ગઈ. ભૂલ નથી થઈ, તારો અહંકાર બોલે છે. દેવાંશે ત્યાં જ નિર્ણય સંભળાવી દીધો. આજથી તું આ કંપનીનો વાઇસ પ્રેસિડેન્ટ નથી. તને સસ્પેન્ડ કરવામાં આવે છે. આખી ઓફિસમાં શમશાન જેવો સન્નાટો છવાઈ ગયો. જે વિક્રમને પોતાની ખુશી અને પૈસા પર અભિમાન હતું, તે એક જ પળમાં બધું ગુમાવી બેઠો હતો. અંજલિની સાદગી સામે વિક્રમનો અહંકાર આજે ઘૂંટણીએ પડી ગયો હતો. અપમાન કરવાવાળો આજે ભિખારી બની ગયો હતો અને સહન કરવાવાળી સ્ત્રીનું સન્માન આસમાને પહોંચી ગયું હતું. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. આપનો દિવસ શુભ રહે. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.